બાપા સીતારામ શરૂઆત કરું છું અને અત્યારે મિત્રો આપણે વ્લોગ શરૂ કર્યો છે અને આજે મિત્રો આપણે દિવસનું ભવ્ય રસોડું છે લાખો લોકોની મહાપ્રસાદી બને છે તો ચાલો વિડીયોમાં ખાસ કરીને થોડી ઘણી મિત્રો તમને થંબળ અને ટાઇટલ ખબર પડી ગઈ છે અત્યારે મિત્રો ભવ્ય ધમધમતું રસોડું એટલે કે ગુરુ પૂર્ણિમા છે અને બગદાના મિત્રો છે દિવસનું રસોડું છે ને એ તમને દેખાડવાનું છે. વિડીયો ગમ્યો હોય તો મસ્ત લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરાવીને જાતા અને ખાસ ભવ્ય રસોડું છે ને એમાં મિત્રો તમે જોઈ શકો છો આપણે અત્યારે મિત્રો તમે જોઈ શકો છો આ બધું આપણે મિત્રો રીંગણાનો સ્ટોક છે. લાખો લોકોની મહાપ્રસાદી બને છે. ચાલો તમને સંપૂર્ણ ભવ્ય રસોડું અત્યારે અને પહેલાં જે રસોડું છે ને આ બીજું રસોડું છે. આપણે 5 દિવસ તમને રસોડું હોય ને એ આપણે જે મેળ હોય છે ના છે ને આ અલગ મિત્રો જે ગુરુ પૂર્ણિમા દિવસે 2 રસોડા કરવા પડે છે. તો આવી રીતના મિત્રો તમને રસોડા છે એ તમને કેવી રીતનું છે ને તમને સંપૂર્ણ દેખાડો. ખાસ કન્ટિન્યુ બના રહેજો. વિડીયો ગમે તો મસ્ત લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અત્યારે મિત્રો તમે જોઈ શકો છો આ જે છે ને મિત્રો આપણે શાક છે જોઈ શકો છો 1 2 3 ના શાક ને એવી રીતે મિત્રો છે ને શાકના તપેલા મિત્રો ભરેલા છે, કોથમરી છે અને અડધું શાક જે અત્યારે છે ને એ મિત્રો અત્યારે આપણે તમે જોઈ શકો છો આ બાજુ આપણે છે ને કટિંગ થઈ ગયેલું શાક છે. આ બધા રીંગણા ને એવું મિત્રો અત્યારે છે ને કટિંગ થઈ ગયેલું છે. જોઈ શકો આ જે શાક મૂકવાનું બાકી છે. આ બાજુ પણ આપણે રીંગણા ને એવું કટિંગ છે અને આ બાજુ અત્યારે મિત્રો ગરમા ગરમ મિત્રો જોઈ શકો દાળ બની રહી છે. આપણે આ બીજું રસોડું છે અત્યારે મિત્રો તમે જોઈ શકો ગરમા ગરમ મિત્રો અત્યારે જોઈ શકો દાળ આપણે બની રહી છે. એવી રીતનું મિત્રો આ છે ને બીજો રસોડું છે અને પહેલું રસોડું તમને આગળ દેખાડો. એવી રીતે મિત્રો જોઈ શકો ગરમા ગરમ મિત્રો દાળ બને છે અને આ લગભગ 20 થી 20 કિલોની દાળ એક આમાં દાળ છે, ઓલી બાજુ પણ દાળ છે. આ દાળ જે સડેતા ઓલી બની ગયેલી છે એ પૂરી થાય તો આપણે આ ગરમા ગરમ ભાઈ બની જાય એવી રીતનું આયોજન છે. આ આપણે છે ને ભાતનું આપણે પાણી છે ગરમા ગરમ જોઈ શકો આપણે આ ભાત ઓળેલા હોય છે ભાત માટેનું પાણી છે. આમાંથી આપણે ભાત કાઢવાના છે. એવી રીતના મિત્રો ભાત ને એવું છે. તો એવી રીતે મિત્રો ભવ્ય ધમધમતો રસોડું આજે લાખો લોકો માટે મિત્રો મહાપ્રસાદ બનતો હોય છે ગુરુ પૂર્ણિમા બગદાના ધામ અને ગુજરાતમાં મિત્રો પહેલા નંબરનું રસોડું કહેવાય છે, સૌથી મોટું રસોડું જોઈ શકો. એવી રીતના મિત્રો ભાત છે. તો ભાત આવી રીતના છે. આ ભાત આમાંથી આપણે કાઢીને એવી રીતના હોય છે. ઓલી બાજુ દાળ બને છે, ઓલી બાજુ આપણે પૂરીને ઉતારે છે. એવી રીતનું છે ધમધમતું ભવ્ય રસોડું આપણે જોઈ શકો છો. મગનું શાક ને એવી રીતના બધા અલગ અલગ મિત્રો મહાપ્રસાદી છે. આ બાજુ આપણે પૂરી તેડે છે. આ બાજુ મિત્રો અત્યારે જોઈ શકો છો ગરમા ગરમ મિત્રો અત્યારે લાઈવ પૂરી બની રહી છે જે આપણે બીજા નંબરનું રસોડું છે. તો મિત્રો તમે જોઈ શકો છો લાઈવ મિત્રો અત્યારે આપણે ને આ બધી પૂરી તળે આ બાકી છે, કાચી છે. એવી રીતની કાચી પૂરી આ બાજુથી મિત્રો આપણે છે બેનો વિભાગ છે ભાઈ સૂલ ઉપર મિત્રો જોઈ શકો ગરમા ગરમ મિત્રો અત્યારે તળવાનું સલું છે. જોઈ શકો ધમધમતું ભવ્ય લાખોની સંખ્યા મિત્રો ભાઈ પ્રસાદ આપણે પૂરી તળાઈને આવી જાય છે. ઓલી ગરમ થઈને આવે છે અને આ બાજુ મિત્રો પણ છે ને આ બાજુ પણ એક મિત્રો ચૂલ છે જોઈ શકો છો. એમાં પણ મિત્રો ધમધમતી મિત્રો ભવ્ય અત્યારે મિત્રો આપણે પૂરી બની રહી છે જોઈ શકો છો લાઈવ મિત્રો અત્યારે એવી રીતે મિત્રો પૂરી તળવાનું સલું છે જોઈ શકો છો. અત્યારે આપણે આ બાજુ આપણે પણ સેવા કરી રહી છે. એવી રીતનું બીજું રસોડું છે ધમધમતું દિવસનું. આ બાજુ પણ આપણે છે ને તવીમાં તળાય છે. 3 તેવી મિત્રો છે જો અહીંયા એવી રીતના મિત્રો છે કે મિત્રો ભાઈઓ બધા અલગ અલગ ગામોથી મિત્રો સેવા કરતા હોય છે જોઈ શકો છો. આ બાજુ મિત્રો આપણે તળાઈ ગયેલી પૂરી છે જોઈ શકો છો. એવી રીતે મિત્રો પૂરી તળાઈ ગઈ છે. એવી રીતનો છે આખો મહાપ્રસાદ બને છે. લાખો લોકો મહાપ્રસાદ અહીંયા લે છે બગદાણા ધામની અંદર ગુરુ પૂર્ણિમાના દિવસે જોઈ શકો. એવી રીતની મિત્રો અત્યારે છે ને પૂરી આપણે બની રહી છે અને તળાઈ મિત્રો અત્યારે આપણે આમાં જે આવીએ છીએ એવી રીતે મહાપ્રસાદ અહીંથી તૈયાર થાય છે આખો જોઈ શકો છો. એવી રીતે મિત્રો હજુ પણ આપણે જોઈ શકો છો એવી રીતની પૂરી આખી તૈયાર થઈ ગયેલી છે. તો અહીંયા મિત્રો જોઈ શકો છો અલગ અલગ ગામોથી મિત્રો છે ને બહેનો વિભાગ જે બહેનો મંડળ હોય છે એ બધા મિત્રો સેવા કરવા આવતા હોય છે બગદાના અને અલગ અલગ ગામોથી મિત્રો છે ને સેવા કરવા મિત્રો આવે છે જોઈ શકો છો. જ્યાં સુધી તમને મિત્રો દેખાય છે અલગ અલગ ગામોથી મિત્રો સેવા કરવા બહેનો આવતા હોય છે. અહીંયા મિત્રો આપણે છે ને લોટ બંધાય છે પૂરીનો જોઈ શકો છો. એવી રીતનો મિત્રો આખો લોટ બાંધવાનો તૈયાર ચાલુ છે જોઈ શકો છો. કારણ કે આપણે પૂરી બનાવવાનું શરૂ છે એવી રીતનું છે જોઈ શકો તમે ગરમા ગરમ આવી રીતે અલગ અલગ મિત્રો બધા વકલોમાં મિત્રો વેચાઈ ગયેલા છે. જે રીતનું પૂરી બનવાનું જોઈ શકો છો. એવી રીતની અલગ અલગ મિત્રો અહીંથી લોટ તૈયાર થાય નાથી પૂરી બને અને નાથી મિત્રો તમને આગળ દેખાડ્યું એવી રીતનું છે જોઈ શકો છો. આખી રીતનું અલગ અલગ મિત્રો સેવા કરવા આવે છે. આ મિત્રો સિહોરની બાજુમાંથી આવેલું છે આખું ગામ એમનું જે આખો એડ્રેસ છે જોઈ શકો છો. 3 વર્ષથી મિત્રો છે ને સેવા કરવા આવે છે. આ બાજુ પણ તમે જોઈ શકો છો મિત્રો અલગ અલગ મિત્રો મંડળો છે ને એ મિત્રો જોઈ શકો સેવા કરવા આવે છે. અલગ અલગ ગામોથી મિત્રો એને સેવા કરવા માટે આવે છે જોઈ શકો છો. અલગ અલગ મિત્રો જે ગામોથી હોય ને એમાં મિત્રો પૂરી ને એવું બની રહે છે. એ રીતના અલગ જે બધી સેવા મિત્રો અહીંયા કરે છે. જ્યાં મિત્રો જે ભાગ આવતી હોય ને એ રીતની મિત્રો છે ને સેવા કરી રહ્યા છે જોઈ શકો. આખું ગુરુ પૂનમના મિત્રો અલગ અલગ મિત્રો તારીખ હોય છે આપેલી. જ્યાં ગુરુ પૂનમના દિવસે મિત્રો લાખોની સંખ્યા મિત્રો મહાપ્રસાદ બનતો હોય છે. એટલે મિત્રો બધા મંડળોને અહીંયા બોલાવવામાં આવે છે. બધા ગામોથી મિત્રો મંડળો જે આવતા હોય છે ને બધા મંડળોને અહીંયા મિત્રો સેવા કરવા માટે બોલાવવામાં આવે છે જોઈ શકો છો. અત્યારે આખું મંડળ છે જોઈ શકો છો. આખી રીતનું હાલો કયો ગામથી આવે છે મંડળ તમારું? બગદાણાના સહી કેટલા જણા સભ્ય તમારા? સભ્યો અમે સહી
35 જણાનું મિત્રો જોઈ શકો આખો બગદાણાનું ગ્રુપ છે અને જે બગદાણાથી ત્યાં આવે છે અને આપણે 35 જણાનું ગ્રુપ છે આખું તમે જોઈ શકો છો આખો ડ્રેસની અંદર છે ને અલગ અલગ ગામોથી મિત્રોને સેવા કરવા આવતા હોય છે આ મિત્રો બગદાણાનું ગ્રુપ છે એવું છે જોઈ શકો છો અલગ અલગ ગામોથી મિત્રો તમે જોઈ શકો છો આ બધા છે ને મંડળો જે સેવા કરવા આવતા હોય છે એમાં મિત્રો આ જે મંડળ છે ને આપણે એમને પણ પૂછીએ કયો ગામ છે ગામ તો હાલો થોડીથી આવી છે થોડીથી કયા તમારા ગ્રુપનું નામ શું છે મંડળનું નામ તમારું મંડળનું નામ તો તેના સવાલમાં આખી ટીમ શૈલેષભાઈ ગરવાળિયા નથી આખા ગ્રુપનો તમારે શૈલેષભાઈ કહવાળાનું મંડળ તમારા ગ્રુપના સભ્ય કેટલા કુલ છો તમે 17 થોડીથી મિત્રો અત્યારે જોઈ શકો છો સેવા કરવા માટે આખો બગદાના ધામની અંદર જોઈ શકો છો આવી રીતનું અલગ અલગ મિત્રો કામ કરે છે કેટલા વર્ષથી આવો છો એમાં 20 વર્ષથી મિત્રો જોઈ શકો 20 વર્ષથી ને મિત્રો આખું થોડીથી 20 વર્ષથી મિત્રો ને સેવા કરવા આવે છે બાપા સીતારામની જય જોઈ શકો મિત્રો અહીંયા તો મિત્રો ને જોઈ શકો ધૂન પણ ચાલુ છે અને કામ પણ ચાલુ છે જોઈ શકો છો આખી મિત્રો અત્યારે ધૂન પણ ચાલુ છે અને મિત્રો કામ પણ ચાલુ છે બાપાના ધામની અંદર મિત્રો ફૂલ મોજથી મિત્રો કામ કરી રહ્યા છે સેવા કરી રહ્યા છે જોઈ શકો છો અત્યારે એમના ખાલી માઇક ને અંદર અલગ અલગ રમતા જોગી આવ્યા બાપા રમતા જોગી આવ્યા રે અલગ અલગ મિત્રો ગામોથી મિત્રો જોઈ શકો છો સેવા કરવા આવે છે અને મિત્રો ધામધૂમ સાથે મિત્રો કાશી પાકી કેરી રે છે અને મિત્રો અત્યારે આપણે જોઈ શકો કામ પણ ચાલુ છે ફૂલ મોજમાં મિત્રો બાપાના ધામની અંદર મિત્રો અત્યારે 24 કલાક કાશી પાકી કેરી રે માટે આવતા વિશે જોઈ શકો છો અત્યારે મિત્રો તમને જોઈ શકો છો મિત્રો આખું મંડળ જે છે ને અલગ અલગ ગામોથી મિત્રો મંડળ હોય છે એમાં અલગ અલગ મિત્રો મંડળોમાંથી અલગ અલગ મિત્રો સેવા કરતા હોય છે અને લાખો લોકોની મહાપ્રસાદી બનતી હોય છે આ ગુરુ પૂનમના દિવસે અને ઉત્સવ જ્યારે બાપાની તિથિ આવે છે અને 365 દિવસ મિત્રો અહીંયા અન્ન ખૂટતું નથી અન્નનો હાથ મિત્રો લાંબો નથી કરવો પડતો અને આજે આ મિત્રો છે ને જે કાલનું રસોડું છે એ રાતનું હતું અને આ રસોડું છે ને એ મિત્રો દિવસનું છે અને ગોપાલનગરમાં મિત્રો આ બીજા નંબરમાં રસોડું છે આ બીજા નંબરનું રસોડું છે આગળ તમને મિત્રો દેખાડ્યું પહેલા નંબરનું રસોડું જ્યારે મિત્રો સૌદેશનું હોય છે ત્યારે મિત્રો આપણે બધું રસોડા બબ્બે રાખવા પડે છે અને ઘણા બધા અલગ અલગ ગામોથી મિત્રો સેવા કરવા આવતા હોય છે તો ચાલો વિડીયોની કે વરસાદ બનતો હોય છે ને એમાં અલગ અલગ ગામોથી મિત્રો સેવા કરવા આવતા હોય છે અહીંયા જોઈ શકો ડાયરેક્ટમાં મિત્રો સેવા કરીએ છીએ એવી રીતના આખો મિત્રો મંડળ હોય છે અલગ અલગ ગામોથી જોઈ શકો છો તમે કયો ગામ મંડળ તમારું ગામ કયા ગામથી આવો ખાડસ કેટલા નામ સભ્ય કેટલા જણા છો ટીમ છે 65 જણાની તો ટીમ છે આખી જોઈ શકો અને ઠાડસથી મિત્રો ને સેવા કરવા આવે છે કેટલા વર્ષથી આવો છો કેટલા વર્ષથી ઘણા સમય થા ગાંઠિયાનો સ્ટોક છે જોઈ શકો છો મહાપ્રસાદમાં ગાંઠિયા રમ છે તો ગાંઠિયાની પ્રસાદી અત્યારે મિત્રો છે ને તમને આગળ દેખાડ્યું જો અત્યારે તૈયાર થઈ ગયેલી છે જોઈ શકો છો આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો આખો હે ભાતનો સ્ટોક છે જ્યાં મહાપ્રસાદની અંદર મિત્રો છે ને ભાતનું અથાણું છે મસ્ત જોઈ શકો છો આ પછી સબસ્ક્રાઇબ મિત્રોને ઘણા બધા મિત્રો સેવા કરવા માટે અલગ અલગ ગામોથી આવતા હોય છે જોઈ શકો છો અને ઘણા બધા મિત્રો આખી ગ્રુપની આખો ટીમ છે જોઈ શકો છો ગ્રુપ છે આખું સેવામાં એવું છે જોઈ શકો છો અમે નાગેશ્રીથી આવીએ છીએ જાફરો તાલુકો જિલ્લો અમરેલી અમે 21 જણા આવીએ છીએ તણે કાલ રાતે આવીએ છીએ મિત્રો તમે જોઈ શકો છો આપણે મહાપ્રસાદની મિત્રો બધી ડોલું છે પ્રસાદમાં મિત્રો જોઈ શકો ગાંઠિયા છે આ અલગ મિત્રો તમને આગળ દેખાડ્યું ભવ્ય રસોડું એમની મિત્રો મહાપ્રસાદી અત્યારે તમે જોઈ શકો ડોલું ભરેલી છે મહાપ્રસાદ લોકો લખે છે અને લાખોની સંખ્યા મિત્રો મહાપ્રસાદ અત્યારે બનતો હોય છે જોઈ શકો છો આ બધી આપણે પ્રસાદી છે ભજનદાસ બાપાને 24 કલાક મિત્રો અહીંયા ભોજન ચાલુ હોય છે જોઈ શકો છો આ બાજુ મિત્રો અત્યારે આપણે જોઈ શકો છો કે પ્રસાદી બધા લે છે આ બાજુ આપણે તમે જોઈ શકો છો લાખોની સંખ્યા મહાપ્રસાદ મિત્રો અત્યારે ચાલુ છે જોઈ આખો મિત્રો જોઈ શકો છો આખો એને સ્ટોક છે મિત્રો લાડવાનો સ્ટોક છે મહાપ્રસાદનો મિત્રો એને સ્ટોક છે અત્યારે તમે જોઈ શકો આખું ટેલર ભરેલું છે એવી રીતે મિત્રો આ જે આપણે બીજો ભવ્ય છે ના ખાલી ટેલર એક આવે છે બીજો પ્રસાદ તો ખાલી આપણે રૂમમાં હોય છે આ ખાલી બીજા મિત્રો બીજા રસોડો આવેલો છે અત્યારે અને જોઈ શકો છો લાખોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો અહીંયા મહાપ્રસાદ લે છે ગુરુ પૂર્ણિમા છે બગદાના જોઈ શકો આ બાજુ પણ પ્રસાદ મહા લે છે ભાઈઓ અને આ બાજુ ભાઈઓ લે છે અને જે મેન આપણે છે
બેનો વિભાગ છે અને આ આપણે આ ગોપાલનગર છે ને એમાં ભાઈઓનો છે આ વખતે કેમ કે લાખોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો દર્શન કરવા માટે આવતા હોય ને એની માટે ખાલી બે ભાગ પહેરાવે છે. તો આ આપણે બીજા રસોડું તમને આગળ દેખાડ્યું છે ને અહીંયા આપણે ભાઈઓ વિભાગ છે અને પહેલાનું જે છે ને આ બેનો વિભાગની પ્રસાદી છે અને એમાં જોઈ શકો છો લાડવાની મહાપ્રસાદી છે, જોઈ શકો છો આ સેવન શેકો મિત્રો ને ભાઈઓ કામ કરે છે એવું છે. જો તમે આ બાજુથી જો એવું છે. કયું કામ ચેતર કેટલા સભ્યા તમારા 16 જણા. કેટલા વર્ષથી આમ સેવા કરવા આવો છો? 20 વર્ષથી મિત્રોને સેવા કરવા આવે છે અને જોઈ શકો છો એ રીતના ને લાડવા મિત્રો લાડવાની હોય ડોલનું દેવું મિત્રો ભરીને આપે છે એવું છે. જોઈ શકો છો હજી બધી બાસકા ગુણું જે દેખાય છે ને એમાં બધા ટોટલ જ્યાં સુધી તમને મિત્રો આખો ઠપ્પો છે ને એ બધા બટેટા છે. જોઈ શકો છો આખો બટેટાની મિત્રો આખી ગુણું આવેલી છે, આખો ડમ્પર ભરેલો ટેમ્પો આખો ટોરસ ભરેલો છે આખો. જોઈ શકો છો બધા બટેટા જ છે. જોઈ શકો છો બધા જોઈ શકો છો આપણે શરણ છે કે મિત્રો ભાઈઓ બધા કામ કરી રહ્યા છે, સેવા કરી રહ્યા છે. જોઈ શકો છો લાડવામાં છે બધા અલગ અલગ ગામોથી મિત્રો સેવા કરવા માટે આવતા હોય છે. જોઈ શકો છો તમે કયો ગામ થયો? સદરાથી છે બધા. જોઈ શકો છો બધા કામ. अच्छा मित्रों तुम જોઈ શકો છો આપણે જે મહાપ્રસાદી ભવ્યમાં ભવ્ય ધમધમતો રસોડું હોય છે એમના મિત્રો મહાપ્રસાદી બનતી હોય છે અને અલગ અલગ ગામોથી મિત્રો અલગ અલગ બહેનો વિભાગના મિત્રો મંડળો જે આવતા હોય છે અને મિત્રો અહીંયા જ્યારે અલગ અલગ મિત્રો છે ને સેવા કરતા હોય છે ને અહીંયા મિત્રો જોઈ શકો છો આપણે અહીંયા કીર્તન ચાલુ છે અને અહીંયા જોઈ શકો છો મિત્રો લાખોની સંખ્યા મિત્રો મહાપ્રસાદ બનતો અલગ અલગ ગામોથી મિત્રો છે ને અહીંયા જોઈ શકો સેવા કરી રહ્યા છે અને અહીંયા આપણે અત્યારે કીર્તન પણ ધૂન અને કીર્તન ને બધું ચાલુ છે એ રીતનું છે અને આ બાજુ તમને ભવ્ય ધમધમતું રસોડું દેખાડ્યું છે અને આ બાજુ મિત્રો અત્યારે કીર્તન બહેનો અત્યારે કીર્તન ગાઈ રહ્યા છે એવું છે. તો આશા કરું છું આ વ્લોગ ગમ્યો હોય તમે લાઈક કરી દઈએ, શેર કરી દઈએ, સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરાવીને જાતે ચાલો કાલે નવો ઉમંગને જો સાથે નવા વ્લોગો મળશું. ત્યાં સુધી બધા મિત્રોને પછી તરફ જય